પાટણના ખેડૂતનો નવતર પ્રયોગ. ખેડૂતે કર્યું અમેરિકન કેસરનું ઉત્પાદન. ઠંડા પ્રદેશમાં થાય છે કેસરનો પાક. ગામમાં કેસરનું ઉત્પાદન કરતા લોકો અચંબિત. ઓછા ખર્ચ અને ઓછી મહેનતે વધુ નફો. માત્ર ઉત્તર ભારત જેવા ઠંડા પ્રદેશમાં ઉત્પાદિત થતો કેસરનો પાક પાટણના પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં લહેરાઈ રહ્યો છે. પાટણના ઉંદરા ગામના ખેડૂત ઠાકોર ઉદાજીએ અમેરિકન કેસરનું ઉત્પાદન કરી લોકોને અચંબિત કરી દીધા. ઇન્ટરનેટ અને વડાલી ગામમાં રહેતા પોતાના મિત્રના માર્ગદર્શનના આધારે 4 વીઘા જમીનમાં 70,000 કેસરના બિયારણનું કર્યું ઉત્પાદન, જેમાંથી હવે અંદાજિત 25 કિલોથી વધુનું અમેરિકન કેસર પ્રાપ્ત થશે. ઇન્ટરનેટમાં વિડીયો જોયો હતો, એના પછી નેટમાંથી મેં સીડનો કોન્ટેક્ટ કર્યો. એના પછી અમે ઇન્ટરનેટ માધ્યમથી અમે બિયારણની શોધ કરીને બિયારણ એક અમારા ભાઈબંધ મળી ગયા તો અમને બિયારણ આપ્યું અને બિયારણ 9,000 દાણાનું મેં વાવેતર આ સાલ કરેલું. અને આ ખેતી ઠંડી ઋતુમાં જ થાય છે. ધારો કે શિયાળાની ઋતુમાં બહુ અનુકૂળ વાતાવરણ આવે છે. આમ તો ઠંડા પ્રદેશમાં થાય, પણ આપણે ગુજરાતમાં અને પાટણ જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ આ કેસરની ખેતી કરી. અમેરિકન કેસર કહેવાય. અમારા ગામના ઉત્સાહી ખેડૂત એવા ઉદાજીએ આ સાલ ચીલા ચાલુ ખેતી છોડી અને કેસરની ખેતી રૂપે એક નવતર પ્રયોગ કરેલો છે અને એ સફળ પણ થયેલ છે. એટલે અમને પણ આમનો પાક જોઈને અમને પણ આ કામ કરવા માટેની એક પ્રેરણા જાગે છે. ઠાકોર ઉદાજીનો નવતર પ્રયોગ સફળ થતા આજે સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર બાબતે જિલ્લા બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન તેમજ સલાહ સૂચન આપવામાં આવશે. અમેરિકન કેસર તરીકે ખેડૂતે જણાવ્યું છે. તો આ અમેરિકન કેસર એકચ્યુઅલી જોવા જઈએ તો હજુ આપણા માટે નવું કહી શકાય, કારણ કે કેસરની ખેતી આપણે ઠંડા વિસ્તારમાં અને જે ઓછું તાપમાન હોય ઉત્તર ભારતમાં એ બાજુ શક્ય છે. તો આ વસ્તુ હજુ નવી છે, એટલે આપણે એ બાબતમાં હજુ કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક સાધી એ બાબતે એમનો વૈજ્ઞાનિક અભિપ્રાય લઈ આગળ વધી શકાય. તો એનું ઉત્પાદન કેટલું છે, એનું માર્કેટ વેલ્યુ શું થઈ શકે અને કેટલા પ્રતિ હેક્ટર વિસ્તારમાં એનું ઉત્પાદન મળી શકે, એની ગુણવત્તા શું છે, વેલ્યુડેશન છે કે કેમ, તે બાબતે અભિપ્રાય આપી અને પછી આગળ વધી શકાય એવો મારો અભિપ્રાય છે. જો કે કેસર અને અમેરિકન કેસરમાં ઘણો તફાવત હોય છે. ત્યારે આસપાસ કેસરનું કોઈ વેચાણ કેન્દ્ર કે બજાર ન હોવાથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે હવે ખેતીવાડી વિભાગ ખેડૂતને મદદરૂપ થાય તો તેની મહેનત સફળ થશે અને તેને અમેરિકન કેસરની યોગ્ય કિંમત મળી રહેશે. જયદેવ દવે, ETV ન્યૂઝ, પાટણ.